વડોદરામાં વિકાસ સપ્તાહ 2025ની ઉજવણી કરવામાં આવી છે। વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં વિકાસ સપ્તાહ 2025ની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આ ઉજવણી કરવામાં આવી છે। ₹17.55 કરોડના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું। મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના હસ્તે આ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ગાંધીનગર મહાત્મા મંદિરથી રાજ્ય કક્ષાનું જીવંત પ્રસારણ કરાયું। તો વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં સર સયાજીરાવ નગરગૃહ ખાતે ધારાસભ્ય અધિકારીઓએ હાજરી આપી હતી। સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો અપાયા। યશસ્વી પંતપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા 7 ઓક્ટોબર 2000ના રોજ જ્યારે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી તરીકે તેમને શપથ ગ્રહણ કર્યા, તેને 24 વર્ષ પૂર્ણ થયા છે। વિકાસની જે યાત્રા ચાલે છે, જ્યારે 25મા વર્ષમાં પદાર્પણ કરી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા આખું સપ્તાહ એટલે 7 ઓક્ટોબરથી લઈને 15મી ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહનું જે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેકવિધ પ્રકારના પ્રકલ્પો અને કામો, જે વિકાસલક્ષી કામો છે, તેનું તમામ જિલ્લાઓમાં એના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે વિકાસ સપ્તાહના પૂર્ણાહુતિના દિવસે ગાંધીનગરથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના હસ્તે પૂર્ણાહુતિના કાર્યક્રમમાં મહાત્મા મંદિર ખાતે 2800 કરોડથી પણ વધારેના કામો, જેમાં વડોદરા શહેરના પણ 350 કરોડથી પણ વધારેના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું હતું। તે જ પ્રમાણે વડોદરા શહેરમાં પણ જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકા દ્વારા 17 કરોડથી પણ વધારેના કામોના ખાતમુહૂર્ત અને અલગ અલગ લાભો જે મળવાપાત્ર છે, તે તમામ લાભો મળવા તે માટેનું જ્યારે આયોજન કરવામાં આવ્યું હતું। સર, વિકાસ સપ્તાહના જે પૂર્ણ હતું, જે 17.55 કરોડના જે લોકાર્પણની ખાતમુહૂર્ત કાર્યક્રમ આજે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત વિકાસ સપ્તાહનું જે છેલ્લો દિવસમાં લગભગ 2885 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને અહીંયા વડોદરા મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર અને પ્રાદેશિક નગરપાલિકાઓના ટીમ દ્વારા લગભગ 17.8ની આજુબાજુની કરોડની લોકાર્પણ કાર્યક્રમ અને વડોદરા મહાનગરપાલિકાની લગભગ 300 કરોડની ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમ ગાંધીનગરથી આજે થયું છે। એટલે દિવાળી પહેલાં લોકોની લગભગ 300 કરોડ પ્લસનું કામ ભેટ મળી છે વડોદરા શહેર માટે અને વડોદરાના નગરપાલિકાઓ માટે। એટલે આ આનંદની વાત છે। વિકાસ સપ્તાહની કન્ક્લુઝનમાં નાગરિકોનો આજે PM સ્વનિધિનું લાભ અને PM જે હોય આયુષ્માન કાર્ડનું પણ લાભ આપવામાં આવ્યું છે। એટલે નગરજનોને મેક્સિમમ લાભ મળે। સુશાસનના વખતે સિટીઝન એન્ગેજમેન્ટ દ્વારા વડોદરાના નાગરિકોને સિટી ગવર્મેન્ટ સાથે જોડાય અને તમામને લાભાર્થીઓ અને એમને પણ અને ગાંધીનગર ખાતે લગભગ 1100 લોકોની આજે મકાન ફાળવણી પણ થયું છે। એટલે કુલ મળીને ગુજરાતની વિકાસ ગાથા સારી રીતે થાય એ બાબતનું જે સારું આયોજન કર્યું છે, એમાં અહીંયા પધારેલ તમામને અને મીડિયાના મિત્રોને પણ અમે આભાર માનીએ છીએ।